હરિઓમ. સિરિયલ નંબર 2395. ન યાચતે ચ મિષ્ટાનમ ન કુર્યાત કોપમેવ ચ ન ધનગૃહણમ કર્યાદ એકવાસા નિરીહિત. ન યાચતે મિષ્ટાનમ. હવે ભાઈ અહીંયા મરચા માટે ઓછું ઓછું કરવું હતું બરાબર છે, પણ કોઈ એવી વસ્તુ ન કે મને આ જ બનાવીને આપજો. મિષ્ટાનનો લક્ષણાથી અર્થ થાય છે કે મિષ્ટાન હોય, પછી બીજું ટેસ્ટફુલ ભોજન હોય, કે પેલા શું કહે છે, પીઝા તો હોય. એટલે એક જગ્યાએ કીધું કે સ્વામીજી પીઝા ખાશો? મેં કીધું ભાઈ જીવનમાં પહેલી વખત સાંભળ્યા છે, કારણ કે આજથી 50 વર્ષ પહેલા અમે જ્યારે ભણતા હતા ત્યારે તો અમે નાના શહેરમાં જતા ત્યારે પીઝા નતા સાંભળ્યા. બતાવો કે પીઝાની અંદર શું શું હશે, કે લસણ ડુંગળી પડશે, તો મેં કીધું એ અમારે ના ખાવું પડે. હવે એના માટે કોઈ પણ મિષ્ટાનની લાક્ષણિક અર્થ એ છે કે કોઈ પણ ઈષ્ટ વસ્તુ, કે આજે તમે આઈસ્ક્રીમ કે શ્રીખંડ કે બાસુંદી કે જે કોઈ હારામારી વસ્તુ એને પ્રિય લાગે એવું માગણી ન કરવી. પણ કદાચ કોઈ જગ્યાએ પ્રસંગ હોય અને ભજના માટે બન્યું હોય અને ભિક્ષામાં આવી જાય તો એની ઉપેક્ષા ના થાય. અહીંયા કે છે યાચ, માગીને ના ખવાય. પણ જો પ્રારબ્ધથી દેવાનો યુગ આવી જાય, સંકલ્પ વગર, તો એમાં બાધક નથી. ન કુર્યાત કોપમેવ ચ. ક્રોધ કરવો જોઈએ તો ભાઈ અહીંયા એક વિરોધ આવ્યો. ભર્તુહરિ વેરાસંતમાં કહ્યું કે મોને દૈન્ય ભયમ, મૌન રાખશો તો તમે દીનતાનો અનુભવ કરશે. તો એના માટે એક સ્વામીજીની આત્મકથા કહું છું. એક વાર એક સ્વામીજી રેલવેની અંદર ભ્રમણ કરતા હતા, તો બીજી બાજુ વેટિંગ રિઝર્વેશન વાળો 400 લોકોનો સંઘ હતો. 400 લોકોનો સંઘ હતો એટલે દરેક લોકોને એમાં સીટ નથી મળી. 400 માંથી લગભગ 200 ને મળી, 200 વેટિંગમાં હતા. અને સ્વામીજીનું રિઝર્વેશન હતું કન્ફર્મ. ત્યારે સ્વામીજીની સીટ ઉપર બેસીને પેલો ભાઈ એક નવયુવક વાતે લાગી ગયો પોતાના ગ્રુપના લોકોને. મહારાજ સાહેબ આવ્યા, ટિકિટ કાઢીને એને બતાવે. જો હવે કોપની વાત થાય છે કે ભાઈ કોપ ન કરવો કે કરવો, કયા ટાઈમે કરવો કયા ટાઈમે ન કરવો, એની હું બતાવું છું. ટિકિટ કાઢીને બતાવી ભાઈને, ભાઈ સાહેબ આ મારી સીટ છે, મને સીટ આપો, આ મારી ટિકિટ છે. મહારાજ સાહેબે ટિકિટ આપી, પેલે ટિકિટ જોઈ અને ટિકિટ પાછી આપીને વાતે લાગી ગયો, ઉભો ન થાય. શ્લોક કહે છે કે કોપ ન કરવો. હવે મહારાજ સાહેબનો અધિકાર છે, ટિકિટ આપી છે, પેલો જાણે છે. આને એમ છે કે સાધુ થયો તો એને કોપ ના કરે તો એને ગમે એટલી ગાલી બોલે, દાદાગીરી કરો તો આપણે શું? આપણે તો લાયસન્સ મળી ગયું. મહારાજ સાહેબ ઉભા ઉભા જોવે છે કે ભાઈ ઉભો થતો નથી, મારે શું કરવું? તો મારો એક પ્રશ્ન થાય છે, જો કે આજે શ્રોતાઓ બે જ છે, કે આ ટાઈમે ક્રોધાયમાન થયા વગર નીચે બેસી રહેવું કે પોતાની સીટ ઉપર બેસવું? તો હું માનું છું કે શ્રોતાઓ અત્યારે જવાબ નથી આપ્યો, પણ આપશે કે ના ભાઈ સીટ ઉપર તો બેસવું જરૂરી છે, કારણ કે તમારો અધિકાર છે. ત્યારે મહારાજ સાહેબે કીધું કે મારા ભાઈ ઉભા તો મને સીટ આપો. તો ભાઈ આ શ્લોકનો વિરોધ આવ્યો, આ તો કોપ કર્યો કહેવાય. તો હા, સોપાધિક રૂપ છે. સોપાધિક રૂપ એટલા માટે કે એ વખતે આ ન કહેવામાં ભર્તુહરિ વેરાસંતનો વિરોધ મોને દેન પ્રેમ જો ન બોલ્યા હોત તો પેલો ઉભો ન થત.
મહાત્મા વગર ક્રોધ કરતા હોય, અરે આગે બઢ. પાછું એ પણ જોયું કે એ વખતે બોલવાનો સમય હતો, કારણ કે રેલવેની અંદર રેલવે પોલીસ હતી, બીજા અન્ય પણ નાગરિકો હતા. ત્યાં આગળ મહારાજ સાહેબને પૂરું રક્ષણ મળે એમ તો, પણ કદાચ કોઈ વખત જંગલ હોય તો વિચાર કરજો, ત્યાં થોડા પણ કડક બોલવા જાવ તો મચ્છરની જેમ ભરાઈ જાય. અને અમુક અમુક જગ્યાએ સાધુઓ એક એક સાથે બબે ત્રણ ત્રણ મચ્છરની જેમ ભરાઈ ગયા જંગલોની અંદર. એટલે એ વખતે પેલો ભાઈ ઊભો થયો અને ત્યાંથી નીકળી ગયો. એટલે મહારાજ સાહેબને હતું એવું થઈ ગયું, પેલો જતો રહ્યો, એમની જગ્યા મળી, એની સાથે કોઈ વેરભાવ નહીં. પાછો એ વ્યક્તિ શરમાઈ ગયો, મનમાં દુઃખ લાગ્યું. રાત્રે બધા મહારાજ સાહેબને ભોજન કરાવવાનો આગ્રહ કર્યો. તો ઠીક છે ભાઈ, 2 રોટલી જમી જશું. એટલે 2 રોટલી જમી લઈશું એટલે પેલો પીરસતો તો બધા આગળ 400 લોકોના સંઘને એ આપવા માટે આવ્યો હતો અને લઈ લીધું. વાંધો નહીં ભાઈ, મારે તારી સાથે કોઈ ભેરભાવ રાખવો નથી. તો અહીંયા શ્લોકમાં કહે છે કે ન કુર્યાત કોપ, કોપ કરવો જોઈએ નહીં. એટલે આ કોપ હતો એ ક્ષણિક અને ઉપચારિક હતો, પોતાના બચાવ પૂરતો, વધારે નહીં. ન ધનમ ગૃહણમ કુર્યાત, ધનનો સંગ્રહ કરવો જોઈએ નહીં. અને કોઈ પણ જગ્યાએ વિરક્ત જીવનમાં કહે છે, અને એવા સ્વામી એક જ મળ્યા અમને આ પ્રકારના નિયમોનું પાલન કરનાર, સનાતનનો સ્વામી સચ્ચિદાનંદ હરી, પંજાબનું શરીર હતું. ધનનું ગ્રહણ ના કરવું અને સાથે સાથે પોતાના વસ્ત્રો પણ અધિક રાખવા જોઈએ નહીં. જો કે અમુક તો એવા સંતો મળ્યા કે માત્ર એક વસ્ત્ર ઉપર જ હતા. ત્યારે નાના છોકરાએ પ્રશ્ન કર્યો કે સ્વામીજી, તમારે બીજું વસ્ત્ર નથી તો પછી તમે કપડું ધોવા ત્યારે શું કરો? કપડું ધોવો ત્યારે શું કરો? પછી તમારા પાસે વસ્ત્ર વગર રહો? તો સ્વામીજી સ્વીકાર કર્યો કે હા, કપડું ધોઈએ એટલે નાગા થઈ જઈએ, અને હુકાય એટલે પહેરી લઈએ. એટલે એમાં કીધું કે ન એક જ વસ્ત્રથી રહેવું જોઈએ, અને કોઈ જગ્યાએ પરમેનન્ટ એટલે પાકું રહેવું જોઈએ નહીં, જ્યાં સુધી પોતાનું શરીર ચાલે. છતાં પણ આવું ન થાય તો સંન્યાસનો લાભ ત્યાં સુધી એને મળે કે જ્યારે રાગ અને દ્વેષનો પ્રસંગ આવે ત્યારે નીકળી જાય. ગમે એટલી સુવિધા હોય પણ રાગ અને દ્વેષનો પ્રસંગ આવતે ત્યાંથી નીકળી જાય તો એને સંન્યાસનો લાભ મળે. બાકી ખાવાનું તો ઘેર પણ મળી રહેતું હતું. એમાં એના માટે સંન્યાસ લેવાની જરૂર નથી. સિરિયલ નંબર 2396 બ્રહ્મ વૈવર્ત પુરાણમાં કહે છે, યાનમારોહણમ કૃત્વા ગૃહીત્વા ધનિનો ધનમ ગૃહમ કૃત્વા ગૃહમારંભાત સ્વધર્માત પતિતો ભવેત. અત્યારે તો જો કે મોટરસાયકલ, કાર, બસ, આ સ્તૂપની રચનાથી ત્યારે એ નહોતું, પેટ્રોલિયમ વાહનો નહોતા. ત્યારે પશુઓનો પ્રયોગ થતો, ઘોડાનો. એમાં રથ માટે પણ ઘોડા જોડવામાં આવતા. કોઈ ઘોડા ઉપર બેસી સવારી કરતા, તો કોઈ હાથીની સવારી કરતા. એટલે સંન્યાસી માટે આવા પશુઓનો પોતાના પ્રવાસ માટે ઉપયોગ થાય. અને ધનવાનોનું ધન પણ ગ્રહણ કરવાનું નહીં કીધું. પોતા માટે ગુરુકુળ ચાલતો ચાલ્યા કરે, ગૌશાળા ચાલ્યા કરે. પચમઢાના સ્વામીજીની ગૌશાળાઓ ઘણી છે અને ગૌઓની સેવા ખૂબ થાય છે. ત્યાં આ દોષ આવતો નથી. એટલે ધન ગ્રહણમ કરતા ધનીનો ધન પોતા માટે ગ્રહણ કરવાનું નિશ્ચિત છે, પણ બીજા સંસ્થા માટે, સેવા માટે. અત્યારે પણ અમે આબુના આશ્રમમાં બેઠા છીએ. અમારા ગુરુભાઈ, મોટા ગુરુભાઈ સ્વામી સચ્ચિદાનંદજી બ્રહ્મલીન થઈ ગયા. હવે એમના દ્વારા આશ્રમ બન્યો છે, આશ્રમ ભક્તો પણ છે. એટલે જે કંઈ અહીંયા આશ્રમની અંદર ભક્તો દાન આપશે, જે ભેટ આપશે,
એની પાવતી અમને આપશું ને આશ્રમના ખર્ચામાં વાપરશું. કારણ કે આશ્રમ ભક્તો દ્વારા થયો છે અને ભક્તો દ્વારા ચાલે છે, પણ પોતાના પર્સનલ રૂપે અલગ રૂપે પોતાના લીધે માટે અહીંયા ધનનો નિષેધ કર્યો કે ધનવાનો ગ્રહણ કરવું નહીં અને પોતા માટે કોઈ પ્રકારની કુટિયા કે આશ્રમનો આરંભ કરવો જોઈએ નહીં. પંજાબમાં ઘણી કુટિયાઓ છે, એ બધી વિરક્ત સંતો માટે છે. સંતો પહેલા કોઈ મોટરના કોઠા બીજા હોતા એમાં રોકાતા, સત્સંગ કરતા. ત્યારે ભક્તોએ વિચાર કર્યો કે ભાઈ અહીંયા તો આપણે મેળ આવશે નહીં, ચલો કુટિયા બનાવી દો. કુટિયા બનાવી દીધા. પણ એ કુટિયામાં કોઈ પણ સંત આવે ને કોઈ પણ રહે, એ સંતની પોતાની વ્યક્તિગત કુટિયા નથી. એટલા માટે કહે છે ગૃહારંભ, પોતા માટે કોઈ પ્લોટ લઈ આશ્રમ બનાવો કે કુટિયા બનાવી એવું ન કરે. અને કદાચ આ 3 કરે, પશુઓની સવારી, વધારે પડતું ધન અને પોતાના માટે કુટિયા કે આશ્રમનો પ્રારંભ, આ 3 થી કહે છે સ્વધર્માત પતિતો ભવ, તો પછી પોતાના સંન્યાસ ધર્મથી એનું પતન માન્યું છે. અવનતિ, ઉન્નતિની જગ્યાએ અવનતિ. કારણ કે બનાયેલું છોડવું કઠિન છે. અને કોઈ પણ ગમે એટલું મોટું હોય કે નાનું હોય, અતિથિ રૂપે જાય તો જતા અને નીકળતા એને કોઈ હર્ષશોક ન થાય કે ભાઈ મારે નીકળવું તો આમે. પણ બનાવીને છોડવું છે એ ઘણું કઠિન છે. ઘણી જગ્યાએ કોઈ કોર્ટ કચેરીમાં પણ જવાનો પ્રસંગ આવી જાય, કોર્ટ કચેરીમાં પણ જવું પડતું હોય છે. એટલા માટે કહે છે કે આ 3 વસ્તુથી વ્યક્તિ બચે, સંત બચે તો સંન્યાસને પૂરો લાભ મળી શકે. સિરિયલ નંબર 2357 દક્ષ સમૃદ્ધિમાં કહે છે લાભ પૂજાની તમહિ વ્યાખ્યાનમ શિષ્ય સંગ્રહ એતે ચાન્યે ચ બહવ પ્રપંચાસ્તુ તપસ્વીનામ. કેટલું સરળ સંસ્કૃત છે. લાભ પૂજા નિમિત્તમ હિ વ્યાખ્યાનમ શિષ્ય સંગ્રહ. સંત વ્યાખ્યાન આપે, શિષ્યોને જ્ઞાન આપે, પણ એ નિષ્કામ ભાવથી આપે. અહીંયા એ આખું ખોટું બતાવ્યું નથી, પણ લાભ પૂજા નિમિત્તે કે મને અમુક લાભ થાય, ધનનો લાભ થાય, પ્રતિષ્ઠાનો લાભ થાય, મારી પૂજા થાય અને બધા મારા ફોટા ઘેર ઘેર રાખીને મારા નામનું કીર્તન કરે. અને ગુરુની શ્રદ્ધા ભારતમાં જે છે એ કોઈ જગ્યાએ મળી શકે નહીં. રામ રહીમ માટે રામ રહીમ ટી શર્ટ પહેરતા હતા. એ કાશી ભણ્યા નતા, પછી હિમાલયમાં તપ પણ કર્યું હતું. પણ જ્યારે સરકારે અપરાધી તરીકે રામ રહીમને એરેસ્ટ કર્યા, જેલની સમય છે ત્યારે 4000 લોકો જેલમાં જતા રહ્યા ગુરુ માટે. અમુક મરી ગયા ને અમુકને મારી નાખ્યા. બીજી વખત એક અન્ય સંતના શિષ્યો આયા, એ ગુરુ પણ જેલમાં હતા. ગુરુ જેલમાં હતા, બારાબંકીમાં આયા ઉપદેશ કરવા માટે અમને કે સ્વામીજી શું કરો? મેં કીધું ભાઈ કાશીમાં ભણું છું. અરે કાશીની અંદર શું રાખ્યું છે? પોથી પડપડ જગમુવા પંડિત ભયાન કોઈ, ઢાઈ અક્ષર પ્રેમ કે ભણેશો પંડિત હોય. અમારા ગુરુનો ઉપદેશ સાંભળો. મેં કીધું તમારા ગુરુ તો તારી જેલમાં છે, પણ કે એમનો ઉપદેશ સાચો છે. આ પૃથ્વી ઉપર એક જ અમારો ગુરુ એવો છે જે બોલે એ સત્ય, અને સત્યને એ સમજી શકે અને એ સમજાવી શકે. આમાં તો કશું જ નહીં રાખે. આ થોથા પોથા ભરે પાણી. અમુક પાછા ગુજરાતીમાં પણ એવા ભજનો બન્યા છે કે થોથા પોથા ભરે પાણી શામળિયાની સાથે રે સુરતા તો લેર્યો લે છે. હવે એક અક્ષર ભણ્યા નથી અને ભજન બનાવ્યું. હવે એ ભજન બનાવી પોતાની મોટાઈ કેવી રીતે રાખવી? પોતાની મોટાઈ રાખવા માટે પેલો જે કઠિન માર્ગ શાસ્ત્ર વાળો છે, ભણવા વાળો છે, એનો વિરોધ કરવો પડે. એટલે પાછું આને દૂર કર્યું છે. તો આ પ્રકારે લાભ કે પૂજાના નિમિત્તે વ્યાખ્યાન કરવું યોગ્ય નથી. વ્યાખ્યાન કરવું, ભગવાનના ગુણાનુવાદ કરવા, અને એ મોક્ષ માટે ખૂબ
લાભદાયક છે. ભગવાને ગીતાની અંદર કહ્યું છે 18મા અધ્યાયમાં કે મારા ભક્તોને જે મારું જ્ઞાન આપશે એ મારી ભક્તિ કરીને મને પામશે, એમાં કોઈ સંશય નથી, પણ નિષ્કામ ભાવથી. એટલે લાભ કે પૂજાના નિમિત્તે જ ન કરવું, વ્યાખ્યાન ન કરવું એ નહીં. શિષ્યનો સંગ્રહ ન કરવો. શિષ્યનો સંગ્રહ પછી 5-10 હોય કે 5 લાખ હોય કે 5 કરોડ કેમ ન હોય, પણ પોતે એમ માને કે આ ભગવાનના ભક્તો છે અને મારા સખા છે. પોતાને ગુરુભાવ મનમાં ના હોય, કારણ કે ગુરુભાવ પણ અહંકારનું પ્રતીક છે અને એ પણ પોતાની મોક્ષની બાધક બને. માટે શિષ્ય સંગ્રહ, શિષ્ય ગમે એટલા બધી એમનો સંગ્રહ થાય, પણ શિષ્ય સંગ્રહની અંદર જ્યારે એને ગુરુભાવ આવે કે અમારા ચેલા છે અને હું ગુરુ છું, તો મોક્ષની બાધક થાય. તો એમાં કોઈ દોષ નથી. આ બધું કહે છે કે આ તપસ્વી અને સંતોના બધા પ્રપંચ બતાવ્યા છે. આ સાથે આપણું સંન્યાસ ધર્મનો અધ્યાય સંક્ષિપ્ત વ્યાખ્યાનમાળાની અંદર પૂર્ણ થાય છે. હરિઓમ તત્સત.